हिंद विद्यार्थी मित्रों, वेलकम बैक टू वेर एकेडमी। आजना विडियो में आपणे बीएड में एडमिशन लेवा माटे क्यारे फॉर्म भराशे, कई रीते फॉर्म भरवुं, फॉर्म भरवा माटेनी डेट शुं छे, फॉर्म भरवा माटेनी फी शुं छे, कई कॉलेज में एडमिशन मळशे, कई यूनिवर्सिटी में एडमिशन मळशे वगैरह विषय आपणे आज माहिती मेळवीशुं। तो छेक सुधी बन्या रहो। तमने दर्शावेला जे कोर्स है एमां पण तमे जे छे आज रीते फॉर्म भरी शको अने एडमिशन मेळवी शको। तो तमारे सौ प्रथम GCAS एटले के जिकास पोर्टल पर जईने तमारे रजिस्ट्रेशन करवानुं रहेशे। जेमणे ऑलरेडी रजिस्ट्रेशन कर्युं छे तो तेमणे लॉगिन करीने जे छे फॉर्म एप्लाय करवानुं रहेशे। तो सौ प्रथम तमारे जे छे 15/6/2024 थी 29/6/2026 ना रोज तमारे फॉर्म छे भरवानुं रहेशे, जेना माटे तमने 15 दिवस फाळववामां आव्या छे। अहींया तमने 29/5 आपेलुं छे तो त्यां टाइपिंग मिस्टेक छे एटले त्यां 29/6 आवशे। त्यारबाद काम चलाव मेरिट छे बहार पड़शे, जेनी डेट छे 30/6/2024 थी 3/7/2026। त्यारबाद मॉक राउंड आधारे जे छे कोईने कई अरजी जे छे एडिट करवानी होय, कई भूलो होय तो ई जे छे सुधारो छे 4/7 थी 6/7 सुधीमां छे थई शकशे। त्यारबाद जे छे तमारे फाइनल सबमिट जे छे करवानुं रहेशे, जेमां तमारे कॉलेज पसंदगी जे छे करवानी रहेशे। टेक्निकल प्रोसेस अने प्रवेश ऑफर, जेमां तमारे जे तमारुं मेरिट छे एमां तमारे जे छे तमारे जे प्रवेशनी ऑफर जे छे ए तमने मळशे, जे तमने 7/7 थी 9/7 दरमियान जे छे तमने मळी जशे। तो ई ऑफर जे लेटर जे छे ए तमारे जे छे जोवानो छे। प्रवेश छे कन्फर्म छे करवा माटे तमारे जे प्रिंट छे लईने तमारे कॉलेज के यूनिवर्सिटी खाते जे छे कामकाजना दिवसों दरमियान छे जवानुं रहेशे। आ रीते अहींया जे छे प्रथम राउंड छे पूर्ण थशे। આવી રીતે પ્રવેશ રાઉન્ડ 2 શરૂ થશે, જેમાં તમારે રજિસ્ટ્રેશન જે છે કરવું પડશે, જે 1/7/2024 થી 14/7/2024 સુધી તમે કરી શકશો। જે પ્રોસેસ આપણે પહેલા રાઉન્ડમાં જોઈ એ જ પ્રોસેસ જે છે પછીના રાઉન્ડમાં છે, એટલે તમે જે છે અગત્યની તારીખ છે નોંધી લેજો। જેમને એડમિશન જે છે પ્રથમ રાઉન્ડમાં ન મળે તેમને બીજી વાર જે છે બીજા રાઉન્ડમાં જે છે એડમિશન છે મળી જશે। જો તમને બીજા રાઉન્ડમાં પણ એડમિશન ન મળે તો હજી જે છે જો જગ્યા ખાલી છે તો પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પડશે, જે 16/7/2024 થી 21/7/2026 સુધી છે તમે ફોર્મ ભરી શકશો। તો એમાં અગત્યની તારીખ છે તમે નોંધી લેજો। આ રીતે તમને જે છે 3 રાઉન્ડ છે આપવામાં આવશે, જેમાં દરેક વિદ્યાર્થીઓને છે સારા માર્ક હશે તો એડમિશન છે મળવાપાત્ર રહેશે। તો આ રીતે તમારે જે છે કોલેજ યુનિવર્સિટી ખાતે જઈને તમારે ફી ભરવાની રહેશે, પ્રવેશ કન્ફર્મ છે કરાવવાનો રહેશે। અત્યારે દરેક યુનિવર્સિટી જે છે એમાં એકસાથે જે છે તમારે એકવાર ફોર્મ ભરીને દરેક અલગ અલગ યુનિવર્સિટીમાં કોલેજોમાં તમે એડમિશન છે મેળવી શકશો, જે તમારા મેરિટ ક્રમના આધારે છે તમને મળવાપાત્ર રહેશે। તો આપણે હવે એડમિશન ફોર્મ માટેની ફી કેટલી રહેશે એની આપણે વાત છે કરીએ કે ફોર્મ ભરવા માટેની ફી છે કેટલી રહેશે। તો તમારે રજિસ્ટ્રેશન માટે જે બિન અનામત કેટેગરીમાં આવે છે કે જનરલ જે કેટેગરી છે એમાં આવે છે તેમને 300 રૂપિયા રહેશે। SC ST SC BC અને EWS જે કેટેગરીમાં આવે છે એમને 150 રૂપિયા રહેશે। ત્યારબાદ PWBDમાં જે આવે છે એમને 40% કે તેથી વધુ જે દિવ્યાંગતા હોય તો એમને જે છે 150 રૂપિયા જે છે ફી ભરવાની છે, જે તમને રિફંડ છે મળશે નહીં। તો આ રીતે આજે આપણે જે છે કઈ રીતે ક્યારે જે છે એડમિશન છે તમે મેળવી શકો, ક્યારે ફોર્મ ભરવાનું છે, તો દરેક વિગતો જે છે એની માહિતી તમને જે છે
મળી ગઈ છે. તો અહીંયા કેટલીક જે છે કોર્સ વિશેની તમને માહિતી આપી છે, તો એ જે છે તમે ચેક કરી લેજો, બરાબર છે, જોઈ લેજો. તો હવે તમને જે છે ઘણા બધા પ્રશ્નો છે કે કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળશે, કઈ કોલેજમાં એડમિશન મળશે. તો તમને જે કાંઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકશો. આપણે નવા વિડીયોમાં જે છે તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈને નવો વિડીયો જે છે આપણે અપલોડ કરી દઈશું, જેમાં દરેક માહિતી જે છે તમને આપવામાં આવશે. કોલેજ લિસ્ટ, કઈ કોલેજમાં કેટલી ફી છે, આ દરેક માહિતી તમને જે છે આવનાર વિડીયોમાં છે મળી જશે. સાથોસાથ તમારે જે છે ટૂંક સમયમાં DLED છે એટલે કે PTC જેમના પણ ફોર્મ જે છે ટૂંક સમયમાં જે છે શરૂ થવાના છે. તો જરૂરી જે કંઈ ડોક્યુમેન્ટ છે એ તમે જે છે ભેગા કરી લેજો, કેમ કે ટૂંક જ સમયમાં જે છે એમની પણ જાહેરાત આવશે. ચલો, દરેકને નજીકની કોલેજમાં એડમિશન મળી જાય એવી શુભકામના. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.